જો તમે બેંકમાંથી એક કરતાં વધારે લોન લીધી હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ લોન લેનારાઓ અને ડિફોલ્ટર્સ સામે હવે લાલ આંખ કરી છે. એપ્રિલ મહિનામાં જાહેર કરાયેલા નવા નિયમ મુજબ હવે જો તમે એક લોન પણ સમયસર નહીં ભરો તો તેની સીધી અસર તમારી તમામ લોન પર પડી શકે છે. શું છે આ નવા નિયમો અને કેવી રીતે તમારી આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે જોઈએ. નિયમ 1. હવેથી જો કોઈ ગ્રાહકે અલગ અલગ બેંકો કે સંસ્થાઓ પાસેથી એકથી વધુ લોન લીધી હોય અને જો તે કોઈ પણ એક લોન ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો તેને તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં ગ્રાહકના તમામ બેંક ખાતામાં પણ સ્થગિત કરી દેવામાં આવી શકે છે. નિયમ 2. આરબીઆઈએ વિલફુલ ડિફોલ્ટર એટલે કે જેની પાસે પૈસા હોવા છતાં જાણી જોઈને લોન નથી ભરતા તેમના માટે સમય મર્યાદા ઘટાડી દીધી છે. હવે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ ગ્રાહકને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરી દેવાની જોગવાઈ અમલી બની છે. અને નિયમ 3. બેંકો માટે પણ હવે નિયમો બદલાયા છે. હવે બેંકોએ લોન આપતી વખતે જ સંભવિત નુકસાનની ગણતરી કરીને અગાઉથી જોગવાઈ કરવી પડશે. આ માટે ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે જેથી માનવીય હસ્તક્ષેપ વગર એનપીએની સચોટ ઓળખ થઈ શકે. આ તમામ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલી બનાવવાની સૂચના અપાઈ ગઈ છે. જો કે એનપીએ જાહેર કરવા માટેનો 90 દિવસનો જૂનો નિયમ હાલ યથાવત રાખવામાં આવ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.